કેશોદમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી શહેરના વેપારીઓને નવો ઉદ્યોગ સ્થાપિત કરે તેના વિકાસને લઈ માર્ગદર્શન મળી રહે તે માટે ઉદ્યોગ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં ગાંધીનગર એગ્રી ઇન્ફ્રાના ગૌરવ દીપ, જ્યારે ભારત સરકારની ઉદ્યોગકારોને મદદ કરતી સંસ્થા એમએસએમઈના કલ્પેશ મદલાણી અને અજય શર્મા તેમજ બેંક અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજર ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું। કલ્પેશ મદલાણી આજની તારીખે કેશોદ મુકામે ભારત સરકારની એજન્સી નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ અને એમએસએમઈ ડિપાર્ટમેન્ટ તથા ચેમ્બર ઓફ કોમર્સ કેશોદના સહયોગથી કેશોદના ટોટલી એમએસએમઈ યુનિટને ભારત સરકારની એમએસએમઈની જે લીન પ્રોડક્ટિવિટી સ્કીમ છે એનો બેનિફિટ કઈ રીતે મળી શકે તથા અન્ય જે બધી એમએસએમઈને લગતી જે સ્કીમ છે એનો બેનિફિટ કઈ રીતે આપણા કેશોદના એમએસએમઈ યુનિટને મળે એ હેતુથી આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં દરેક એમએસએમઈ યુનિટને જે પણ વિવિધ યોજનાઓ હોય છે યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે। જે માહિતી આપવામાં આવી છે જે ખાસ કરીને કે એમએસએમઈ યુનિટ કઈ રીતે પોતાના રીતે સક્ષમ બને, જે આપણું ફોકસ છે આત્મનિર્ભર ભારત, એમાં કઈ રીતે એમએસએમઈ યુનિટ એનું યોગદાન આપી શકે એ અંગે તથા એનું પ્રોડક્શન કઈ રીતે વધે, પ્રોડક્શન વધવાથી એનું કઈ રીતે એનો નફો વધે, આ બધા અલગ અલગ લગતા હેતુઓને લગતી બધી માહિતી એમએસએમઈ યુનિટને આપવામાં આવી છે। હા, આ જે ટ્રેનિંગ છે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં દરેક એમએસએમઈ યુનિટને એનું પ્રોડક્શનમાં કઈ રીતે ક્વોલિટી જે ઇમ્પ્રૂવ થાય, જેનાથી જે એક્સપોર્ટ કરવામાં, પ્રોડક્ટને એક્સપોર્ટ કરવામાં તથા એમએસએમઈ યુનિટની જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી કઈ રીતે સુધરે એના માટેનું ટ્રેનિંગ આપવામાં આવેલી છે। આ સેમિનારમાં કોઈ ઉદ્યોગકાર તેનું ઉત્પાદનમાં સુધારો કરવા માંગતો હોય, નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતો હોય અથવા પોતાના ઉદ્યોગને વિકસિત કરવા માંગતો હોય તેની આપવામાં આવતી ટ્રેનિંગ તેમજ ઉદ્યોગકારોને સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકે, તેનાથી તેને ફાયદા શું છે તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ માર્ગદર્શન બેઠકનું આયોજન કરનાર ચેમ્બરના સાગરભાઈ બોરડ અને અશોકભાઈ રાયચડાએ તમામ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સાગર બોરડ આજ રોજ કેશોદ મુકામે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું અને જેમાં એમએસએમઈ યોજના, લોન, પછી સબસિડી અને કોઈ પણ નવા ઉદ્યોગકારોને કે આજે કેશોદમાં કોઈનો બિઝનેસ ડેવલપ કરવો હોય, મોટા ઉદ્યોગ ડેવલપ કરવા હોય તો એને જરૂરી માહિતી અને એના એમએસએમઈના એક ક્લાસ ચાલે, જે કોઈ પણ એનો ઉપયોગ કરી અને એ પ્રોડક્શન કેવી રીતે વધે, પ્રોફિટ કેવી રીતે વધે અને માર્કેટમાં આત્મનિર્ભર ભારતમાં આપણું સેલિંગ મોટા પાયે કેવી રીતે થાય એના માટેની એક અનુસાર સૌ વેપારીઓ ઉપસ્થિત રહ્યા અને સૌએ આનો લાભ લીધો।